जय श्री कृष्ण बधाने ने जय माताजी। आजनी रेसिपी है ચોમાસામાં बदलाता ऋतुना कारणे आपणे सांधाना दुखावा थता होय छे अथवा अहींया माथाना दुखावो थतो होय छे, अशक्ति लागती होय छे कारण के अहींया ऋतु चेन्जना कारणे थोड़ीवार वरसाद पड़े, थोड़ो तड़को निकळे तो ए समये आपणे थोड़ुं गमतुं नथी होतुं। आपणुं जे बॉडी होय छे एमां एक जातनुं आम फेरफार थतो होय छे तो ए समये तमारे आवी रीते एक लाडू खाशो ने तो तमारुं माइंड बी फ्रेश रहेशे અને બીજું કે જે તમને અશક્તિ લાગે છે, પછી જે તમને હાડકાના દુખાવા છે, સાંધાના દુખાવા છે, તો એ બધામાંથી તમને એક લાડુ ખાશો ને તો રાહત થશે। એટલા આ લાડુ હેલ્ધી છે। આપણે બહુ ઘીનો બી ઉપયોગ નથી કર્યો, ફક્ત અહીંયા એક ચમચી દાળમાંથી આ લાડુ સરસ બનાવી દીધા છે। તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જુઓ એકદમ સરસ આપણા લાડુ તૈયાર થઈ ગયા છે, એકદમ ગુણકારી સ્પેશિયલ ચોમાસાની ઋતુ બદલાતી હોય એમાં આપણે એક લાડુ ખાશો તો તમે હેલ્ધી રહેશો। હવે આપણે એર કન્ટેનર ડબ્બામાં લાડુને ભરી દીધા છે, બની ગયા છે અને આપણે જ્યારે મન થાય ત્યારે એક એક લાડુ આપણે ખાઈ શકીએ છીએ। આપણે હવે સામગ્રીની રેસીપીમાં જોઈ લઈએ। આટલી સામગ્રી મેં લીધેલી છે, થોડા ડ્રાયફ્રૂટ છે, મખાના છે અને સિંગદાણા છે અને તલ છે। હવે આપણે અહીંયા એક ચમચી ભરીને માપની આવે છે અને તમારી પાસે માપની ચમચી ના હોય તો એક વાટકીનો માપ લઈ લેવાનો। એ લીધી છે મેં પીળી મોગર દાળ લીધી છે। હવે મોગર દાળ આપણે ધોવાની નથી, એને આપણે આ રીતે એક રૂમાલ લેવો છે કારણ કે બજારમાંથી આપણે લાવતા હોય તો પાવડરવાળી દાળ હોય છે તો એને થોડી આ રીતે ઘસી દેવાની રૂમાલથી, તો જે પાવડરનો ભાગ હશે એ રૂમાલમાં બધો અહીંયા ચોંટી જશે। હવે આપણે આને સાઈડમાં મૂકી દીધી અને ત્યાર પછી આપણે એ જ ચમચીના જેટલી દાળ લીધી છે એટલો જ આપણે ગોળ લીધો છે। હવે અડધા ભાગનું આપણે પાણી લીધું છે, મતલબ અહીંયા અડધી ચમચી જેટલું પાણી લીધું છે। હવે આપણે ગોળની કોઈ ચાસણી નથી બનાવવાની ફ્રેન્ડ્સ, અહીંયા ફક્ત આપણે એક પાણી જેવું ચીકણી તેલ હોય એ ટાઈપની જ આપણે અહીંયા ચાસણી જેવું રાખવાનું છે। હવે ગોળનું આપણે પાયા જેવું થઈ ગયું છે, ત્યાર પછી આપણે કઢાઈ લીધી છે અને સૌથી પહેલાં આપણે લગભગ અહીંયા કોરી દાળ છે એને શેકવાની છે। જુઓ આ રીતે થોડી લગભગ અહીંયા 2 થી 3 મિનિટ શેકશો ને તો દાળ એકદમ સરસ લાલાશ પડતી થઈ જશે અને કચાશવાળો ભાગ બિલકુલ લાડુમાં રહેશે નહીં। હવે આપણી દાળ સરસ શેકાઈ ગઈ છે, લગભગ 2 થી 3 મિનિટમાં જ શેકાઈ ગઈ હતી। એને કાઢી લીધી, પછી એના એ જ તવામાં આપણે હવે મૂકી દઈશું બધું ડ્રાયફ્રૂટ લઈશું, મખાના છે, પિસ્તા છે, બદામ છે, જે તમારી પાસે ડ્રાયફ્રૂટ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો। મારી પાસે જે વસ્તુ હતી એનો મેં ઉપયોગ કરેલો છે। હવે અહીંયા બદામ, સિંગદાણા અને તલ એ 3 વસ્તુ એવી ઉમેરી છે કે જેથી કરી અને એમાં એકદમ સારું એવું તેલ નીકળે છે। 2 ચમચી મેં અહીંયા તલ નાખ્યા છે, આમાં ખસખસ બી મેં નાખેલું છે। તો જે વસ્તુ અહીંયા એટલી બધી પ્રોટીન વિટામિન્સથી ભરપૂર છે, કેલ્શિયમ બી બહુ જ તમને આમાં મળશે આટલી બધી સામગ્રી નાખવાથી આ લાડુમાં। હવે જુઓ બધું આપણું ડ્રાયફ્રૂટ બી સરસ શેકાઈ અને ઠંડુ થવા મૂકી દીધું છે, ત્યાં સુધીમાં આપણી દાળ બી સરસ ઠંડી થઈ ગઈ છે। હવે દાળનો એક સારો એવો પાવડર બનાવી દેવાનો છે, આને મિક્સર આપણે ક્રશ કરી દઈશું। તો જુઓ અહીંયા એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે। જો પહેલેથી તમે શેકેલી હશે ને તો સરસ અહીંયા એક તમારા લાડુમાં બિલકુલ કચાશવાળો ભાગ નહીં રહે। તો પાવડર સરસ દાળનો થઈ ગયો, ત્યાર પછી જે ડ્રાયફ્રૂટ છે એને બી આપણે સરસ અહીંયા પીસી દીધા છે। આ રીતે દરદરો રાખવો હોય તો દરદરો, ફાઇન ના રાખશો કારણ કે ફાઇન કરવા જશો ને તો એમાંથી તેલ છૂટું પડશે। હવે કઢાઈમાં 2 ચમચી જેટલું આપણે ઘી લઈ લીધું। હવે જે દાળનો પાવડર આપણે મિક્સરમાં ક્રશ કરીને રાખ્યો છે ને એને લગભગ 2 થી 3 મિનિટ શેકવાનું છે કારણ કે ઓલરેડી આપણી દાળ તો શેકેલી છે। હવે આને બહુ વધારે વાર તમારે શેકવાની જરૂર નથી, લગભગ 2 થી 3 મિનિટ આ રીતે તમે જો શેકશો ને તો તમને સુગંધ બી આવી જશે કારણ કે બહુ વધારે પડતી આપણે કૂક કરવાની જરૂર નથી। હવે અહીંયા મેં લગભગ 2 મિનિટ મેં શેક્યું તો મને કોરું લાગ્યું 2 ચમચી ઘીથી, તો મેં 1 ચમચી વધારે ઉમેર્યું, તો ટોટલ 3 ચમચી અહીંયા મારું ઘી ગયું છે આ લાડુમાં। હવે જુઓ સરસ આપણું આ શેકાઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો કે ચારે બાજુથી થોડું એકદમ ઢીલું થઈ ગયું છે અને આ સાઈડમાંથી ઘી છૂટું પડી રહ્યું છે। તો સરસ આપણું જે આ મિશ્રણ દાળનું છે એ ઘીમાં સરસ શેકાઈ ગયું છે। હવે આ સમયે આપણે અહીંયા બીજી પ્રોસેસ હજુ કરીશું। જુઓ અહીંયા એકદમ પેન બી છોડી રહ્યું છે, બસ આ નાની નાની બધી ટ્રીક તમારે અપનાવવાની છે તો તમને ઓટોમેટિક ખબર પડી જશે। હવે આપણું આ મિશ્રણ સરસ શેકાઈ ગયા પછી અહીંયા અડધી ચમચી જેટલો જાયફળ પાવડર નાખેલો છે, 2 ચમચી જેટલો નાળિયેર પાવડર નાખેલો છે, જે નાળિયેરનું ખમણ આવે છે એ લઈ લીધેલું છે। હવે બે વસ્તુ ઉમેર્યા પછી ફરી મિશ્રણને આ રીતે આપણે ચલાવતા જઈશું।
સારું એવું અહીંયા નીચે ગેસ ધીમો રાખેલો છે, એટલે બિલકુલ અહીંયા તમારે રૂકવાનું નથી, નતર જે આ મિશ્રણ છે એ આપણું દાજી જશે. અને જો વધારે તમારી કઢાઈ ગરમ થઈ ગઈ હોય તો નીચે ગેસ બંધ કરી દેવાનું. હવે જો આપણે આ ડ્રાયફ્રૂટનું, મખાનાનું બધું, કાજુ બદામ જે આપણે બધું શેક્યું છે એનું મિશ્રણ બી આપણે ઉમેરી દેવાનું છે, કારણ કે આપણે એને બી શેકેલા છે પણ ફરી આપણે આની જોડે મિક્સ કરી દઈશું શેકીને. તો અહીંયા બહુ વધારે પડતું તમારે કોઈ શેકવાની જરૂર નથી. અને આ સમયે જો મેં આગળ કહ્યું એમ કે કઢાઈ વધારે ગરમ થઈ ગઈ હોય તો તમારે અહીં ગેસ બંધ કરી દેવાનું. તો હવે જુઓ, આ રીતે સરસ બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે. હવે આપણે જે ગોળની ચાસણી બનાવીને રાખી છે, ફક્ત પાણી જ કર્યું છે, કોઈ પાયો નથી કે કોઈ ચાસણી નથી બનાવેલી. હવે એ ઉમેરી દીધું છે એમાં. પછી આ રીતે તમારે થોડું ચલાવતા રહેવાનું છે. પછી જે મિશ્રણ છે એ પેન છોડવા માંડે, મતલબ નીચેથી આ રીતે બધું મિશ્રણ છે છૂટવા લાગે એટલે સમજવાનું કે અહીંયા થઈ ગયું છે, લાડુ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જુઓ, એકદમ સરસ. હું સ્પેચ્યુલો મારું છું ને બતાવું છું તમને કે આ મિશ્રણ એકદમ સરસ આપણું પરફેક્ટ લાડુ બનાવવા માટેનું તૈયાર થઈ ગયું છે. આમાં એટલા વિટામિન્સ, કેલ્શિયમ બધું એટલું ભરપૂર છે ને ફ્રેન્ડ્સ, કે તમે એક લાડુ ખાશો ને તો આ ચોમાસાની ઋતુમાં તમને એટલી શક્તિ રહેશે ને, તો જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો. લાસ્ટમાં મેં અહીંયા થોડી દ્રાક્ષ નાખેલી છે, કારણ કે લાસ્ટના દ્રાક્ષ છે એને લાસ્ટમાં નાખવાની હોય છે. સોરી, મારાથી થોડું આગળ બોલાઈ ગયું. તો હવે આપણે મિશ્રણ ગરમ ગરમ છે એને એક પ્લેટમાં કાઢી લીધેલું છે. થોડું ઠંડુ થાય પછી આપણે એને લાડુને વાળવાના છે. હવે આને થોડું લગભગ પંખા નીચે 5 થી 6 મિનિટ રાખશો તો સરસ એવું ઠંડુ થઈ જાય. પછી આપણે એને લાડુને, મિશ્રણને વાળવાના છે. તમે જોઈ શકો છો બાઇન્ડિંગ કેટલું સરસ આવી રહ્યું છે. બહુ ઓછા ઘીમાં આ રેસીપી એટલી સરસ બની જતી હોય છે ને. જો તમારે એકદમ મતલબ કે અહીંયા તમને તાવ આવી ગયો હોય અને અશક્તિ લાગતી હોય અને કોઈ ડાયરિયા થઈ ગયો હોય, ત્યારે બી એકદમ આપણું જે શરીર છે એકદમ વીકનેસ આવી ગયું હોય, અશક્તિ લાગતી હોય, તો એ સમયે તમે આ લાડુ બનાવીને ખાશો ને ફ્રેન્ડ્સ, તો તાકાત આવી જશે. અને હાડકાં માટે તો આ બહુ જ મજબૂતીનું કામ કરે છે. જે આપણે વસ્તુ ઉમેરી છે, બદામ નાખી છે, સિંગદાણા નાખ્યા છે, પછી જે ખસખસ નાખ્યું છે, મખાના નાખ્યા છે, એ બધું કામ શું કરે છે? તમારા હાડકાની મજબૂતીનું કામ કરે છે. અને એ વસ્તુ, તેલ બધું એમાંથી છૂટું પડે છે. તો વધારે આપણે આમાં ઘી નાખવાની બી જરૂર નથી પડી. તો જુઓ, ખસખસમાં મેં અત્યારે અહીંયા કોટિંગ કરી દીધું છે. તો જુઓ, સરસ આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. જે ચોમાસાની ઋતુમાં વધારે પડતા સાંધાના દુખાવો, હાડકાના દુખાવા થતા હોય તો ત્યારે તમે આ લાડુ બનાવીને ખાશો તો તમને તમારા શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ છે એ તમારી એકદમ વધી જશે. તો જુઓ, આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ.